રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે જર્સીમાં સૌથી વધારે આવક ઘઉં, ચણા, કાળા તલ, કપાસ અને મગના પાકની થઈ છે. બીજી તરફ શાકભાજી વિભાગમાં સૌથી વધારે આવક ટમેટાની અને બટેટાના પાકની થઈ છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી આસપાસના ગામોના ખેડૂતો પોતાનો પાક લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડ આવતા હોય છે. ત્યારે જાણીએ કે આજે ખેડૂતોને જર્સીના શું ભાવ મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે ટુકડા ઘઉંની આવક 1440 ક્વિન્ટલ અને લોકવન ઘઉંની આવક 180 ક્વિન્ટલ થઈ હતી. ભાવની વાત કરીએ તો ખેડૂતોને ટુકડા ઘઉંના ભાવ 520 થી 560 રૂપિયા મળ્યા હતા અને લોકવન ઘઉંના ભાવ 523 થી 551 રૂપિયા ભાવ એક મણનો બોલાયો હતો. કાળા તલની આવક 910 ક્વિન્ટલ થઈ હતી. કાળા તલના ભાવ ખેડૂતોને 2751 થી 4050 રૂપિયા એક મણના મળ્યા હતા. બીજી તરફ કપાસના પાકની આવક 400 ક્વિન્ટલ થઈ હતી. કપાસના ભાવ ખેડૂતોને 1351 થી 1662 રૂપિયા એક મણના બોલાયા હતા. કપાસનો સારો એવો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. યાર્ડમાં મગના પાકની આવક 780 ક્વિન્ટલ થઈ હતી. મગનો ભાવ ખેડૂતોને 1300 થી 1660 રૂપિયા એક મણના મળ્યા હતા. યાર્ડમાં મગની સાથે સાથે પીળા ચણા અને સફેદ ચણાના પાકની આવક થઈ હતી. પીળા ચણાની આવક 960 ક્વિન્ટલ થઈ હતી અને સફેદ ચણાની આવક 1200 ક્વિન્ટલ થઈ હતી. ભાવની વાત કરીએ તો પીળા ચણાના ભાવ ખેડૂતોને 980 થી 1216 રૂપિયા મળ્યા હતા અને સફેદ ચણાનો ભાવ ખેડૂતોને 1250 થી 2090 રૂપિયા એક મણના મળ્યા હતા. યાર્ડમાં સૂકી ડુંગળીની આવક 2460 ક્વિન્ટલ થઈ હતી. ડુંગળીના ભાવ ખેડૂતોને 90 થી 330 રૂપિયા એક મણના મળ્યા હતા. યાર્ડમાં બટેકાની આવક 4560 ક્વિન્ટલ થઈ હતી. બટેકાના ભાવ ખેડૂતોને 160 થી 350 રૂપિયા મળ્યા હતા. જ્યારે ટમેટાની આવક 1740 ક્વિન્ટલ થઈ હતી. ટમેટાના ભાવ ખેડૂતોને 500 થી 1250 રૂપિયા એક મણના મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટના જ નહીં પણ રાજકોટ આસપાસના ગામો અને શહેરોમાંથી ખેડૂતો પોતાનો માલ લઈને વેચવા માટે આવે છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મોરબી, સુરેન્દ્રનગર, હળવદ સહિતના ખેડૂતો આવે છે.